નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। બ્રેકિંગ નવા સમાચાર સામે આવ્યા છે। ખાસ વરસાદે જે તોફાની બેટિંગ શરૂ કરી છે તેને લઈને ખાસ હવામાન ખાતાએ એક નવી આગાહી સામે આવી છે, જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે। ખાસ મિત્રો, ગઈકાલનો દિવસ ગુજરાત માટે કાળનો બનીને વર્તાયો હતો, કારણ કે ગઈકાલે ગુજરાતમાં રાજકોટ લાગુ વિસ્તારોમાં 2 જેટલા વ્યક્તિઓના મોત પણ થયા છે ભારે વરસાદને કારણે। અને ગઈકાલે સૌરાષ્ટ્રમાં જે તારાજી સર્જાઈ તે આજે પણ મિત્રો રહેવાની છે। ખાસ કરીને આજે 12 કલાક સવારથી લઈને સાંજ સુધી મિત્રો ભારે વરસાદનું હાઈ એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલું છે। નવી વરસાદની આગાહી વચ્ચે મિત્રો કેટલીક નવી માહિતી પણ સામે આવી છે। ખાસ કરીને ગઈકાલે પડેલા વરસાદના આંકડાઓ પણ સામે આવ્યા છે અને અન્ય મિત્રો કેટલા રસ્તાઓ તૂટ્યા અને કેટલા લોકોને બચાવવામાં આવ્યા, દરેક આંકડાઓ સામે આવ્યા છે, જેના વિશે આજના આ મહત્વના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે। આપને મિત્રો જણાવી દઈએ કે આ વિડીયોની અંદર આપણે કઈ વસ્તુઓ વિશે અને કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, તો તમને જણાવી દઈએ। ખાસ મિત્રો, આ વિડીયોની અંદર હું તમને જણાવીશ સૌથી પહેલા તો આંકડાઓ વિશે, કે જે આંકડાઓ સામે આવ્યા છે ગઈકાલના, કે શું ઘટના ગઈકાલે બની છે તેના વિશે। ત્યારબાદ મિત્રો આપણે માહિતી મેળવીશું આજ વિશે, એટલે કે આજે 24 કલાક ગુજરાતની અંદર કેટલો વરસાદ નોંધાવાનો છે સવારથી સાંજ। આજે વરસાદનું હવામાન ખાતું શું કહી રહ્યું છે, વરસાદનું કેટલું એલર્ટ છે તેના વિશે વાત કરવાની છે। ત્યારબાદ અને છેલ્લે મિત્રો અંતમાં આપણે માહિતી મેળવી લઈશું કે અત્યારે જે રાઉન્ડ શરૂ થયો છે તે કઈ તારીખ આસપાસ પૂરો થતો જોવા મળી રહ્યો છે, અને આ રાઉન્ડ જે છે તે કેટલો ભયાનક આગામી 3 દિવસ માટે રહેવાનો છે। આ દરેક માહિતી વિશે જે છે તે મિત્રો ખાસ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી જે છે તે મિત્રો ખાસ કરીને આપણે મેળવવાની છે। તો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં આગામી 72 કલાક હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, અને છેલ્લા 24 કલાકમાં ગુજરાતની અંદર ટોટલ જોવા જઈએ તો મિત્રો 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે। કહી શકો કે સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર નોંધાઈ છે। તેના સિવાય મિત્રો અન્ય વાત કરી લઈએ તો ખાસ કરીને ગુજરાતમાં આજ દિન સુધી રાજ્યના 34 સ્ટેટ હાઈવે સહિત 636 જેટલા રસ્તાઓ જે છે તે મિત્રો બંધ થયા છે ભારે વરસાદની ગતિવિધિને કારણે। તેની સાથે મિત્રો રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે 2 સ્થળો પર હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું, અને ગઈકાલે હેલિકોપ્ટર દ્વારા 12 લોકોના જીવ પણ બચાવવામાં આવ્યા છે। તેની સાથે આપણે જણાવી દઈએ તો જામનગરની રંગમતી નદીમાં આવેલા પૂરને કારણે પાણી જે છે તે મકાનોમાં ઘૂસી ગયા છે। જામનગરની સ્થિતિ કફોડી બની છે। તેની સાથે રાજકોટ આસપાસ પણ મિત્રો ગઈકાલે 13 થી 14 ઇંચ વરસાદ નોંધાયો, જેને લઈને રાજકોટમાં પણ મિત્રો રસ્તાઓ બ્લોક થયા અને ઘરમાં પાણી આવી ગયાના મિત્રો આંકડાઓ સામે આવ્યા છે। છેલ્લા 3 દિવસ દરમિયાન મિત્રો વરસાદને કારણે ગુજરાતમાં આંકડાઓ વિશે વાત કરીએ તો 15 લોકોના મોત ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં વરસાદની તારાજીને કારણે નોંધાયા છે। ત્યારબાદ વરસાદના આંકડાઓ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગઈકાલે મિત્રો વાત કરીએ સૌથી વધારે વરસાદ રાજકોટમાં નોંધાયો। 12 થી લઈને 13 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। તેની સાથે મિત્રો પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ સારો વરસાદ નોંધાયો। ખાસ કરીને પોરબંદરમાં રાણાવાવમાં 10 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને ખંભાળિયામાં 8.5 ઇંચ વરસાદ, પોરબંદરના મિત્રો ખાસ પ્રોપર પોરબંદરમાં 8 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જામનગર જોધપુર, રાજકોટના મિત્રો કોટડા અને જામનગરના કાલાવાડ લાગુ વિસ્તારો, લાલપુર લાગુ વિસ્તારો, આ દરેક વિસ્તારોમાં મિત્રો 6 થી લઈને ખાસ કરીને 7 ઇંચના વરસાદ નોંધાયા છે। એટલે કે મિત્રો ગઈકાલે જે છે તે ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ આટલા મિત્રો વિસ્તારો જે સૌરાષ્ટ્રના છે ત્યાં વધારે વરસાદનું જોર બન્યું હતું, અને તેના આગલા દિવસે મિત્રો જે છે તે ખાસ કરીને મિત્રો વાત કરી લઈએ તો આટલા વિસ્તારમાં જોર હતું, જેમાં ખાસ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ લાગુ વિસ્તારો, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર લાગુ વિસ્તારો। ત્યારબાદ ગઈકાલના દિવસે મિત્રો આ જોર આગળ વધ્યું અને ભાવનગરથી આગળ વધીને જામનગર અને દ્વારકા તરફ આગળ વધ્યું, અને આજે મિત્રો આ જોર અહીંથી આગળ વધીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તાર તરફ હવે પ્રયાસ કરશે, પ્રમાણ કરશે, આગળ વધશે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે। અને હજુ મિત્રો આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો છે। ખાસ પરેશ ગોસ્વામીએ જે છે તે આગામી 24 કલાક માટે ગુજરાતમાં હાઈ વરસાદનું એલર્ટ પણ જાહેર કરી દીધું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે અત્યારે આપણે જણાવી દઈએ કે આજના દિવસે પણ સવારથી લઈને સાંજ સુધીમાં હજુ આજે પણ ભારે પવન સાથે આંધી વંટોળ સાથે વરસાદ જે છે તે તોફાની બેટિંગ કરવાનો છે। તો આવો મિત્રો જાણી લઈએ હવે એક પછી એક કે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ આજે નોંધાવાનો છે। ખાસ એક પછી એક મિત્રો દરેક ગામડાઓ વિશે વાત કરી લઈએ કે કયા વિસ્તારમાં કેટલા વરસાદની ખાસ કરીને આજે આગાહી છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આજ
આજે પણ ભારેથી અતિભારે વરસાદનું તોતિંગ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે આજે સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે. એક પછી એક મિત્રો વાત કરી લઈએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ નોંધાશે, જેમાં ખાસ દ્વારકાની મિત્રો આજે વાત કરીએ તો આજે દ્વારકા પંથક, ઓખા, ખંભાળિયા, ભાટિયા લાગુ વિસ્તારો, નીચે આવીએ તો મિત્રો ખાસ કરીને ભાણવડ, શિશલી, પોરબંદરના વિસ્તારો, પોરબંદરથી પણ મિત્રો વધુમાં નીચે આવે તો ખાસ કરીને પોરબંદરના આસપાસના દરેક તાલુકાઓ અને ગામડાઓની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નીચે મિત્રો કુતિયાણા, કદાચ, કેશોદ, ઉપલેટા, માંગરોળ અને વેરાવળ લાગુ વિસ્તારોની અંદર પણ આજે ભારેથી અતિભારે મેઘરાજાની એન્ટ્રી થવાની છે અને વરસાદ નોંધાવાનો છે, કારણ કે ગઈકાલે પણ આ વિસ્તારોમાં 8 થી 10 ઇંચના વરસાદ આવ્યા છે અને આજે પણ આવે તેવી પૂરેપૂરી આગાહી છે. ત્યાંથી જુનાગઢ અને અમરેલી જિલ્લા વિશે વાત કરીએ. ખાસ સૌથી પહેલા અમરેલી વિશે વાત કરીએ તો અમરેલીની અંદર આજે સવારના સમયગાળા દરમિયાન ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને સાંજ સુધી રહેવાનો છે, જેમાં ખાસ બાબરા લાગુ વિસ્તારો, ખાસ કરીને બાબરા, ચિત્તલ, કુકાવાવના વિસ્તારો, અમરેલી, જાત્રોડા, લાઠી, નીચે મિત્રો આવીએ તો ગારિયાધારના વિસ્તારો, ત્યાંથી નીચે સાવરકુંડલા, બગસરા અને દેવરાજિયા વિસ્તારોની અંદર મિત્રો આજે અમરેલીના આ દરેક તાલુકાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાસ કરીને નોંધાશે તેવી પૂરેપૂરી આગાહી જે છે તે હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાંથી મિત્રો ખાસ કરીને આગળ વધીએ અને હવે મિત્રો વાત કરી લઈએ ખાસ ભાવનગર જિલ્લા વિશે. પ્રોપર ભાવનગરની વાત કરી લઈએ તો ભાવનગરની અંદર મિત્રો 3 થી 5 એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ જોઈ લઈએ તો ભાવનગર પ્રોપરના વિસ્તારો, ત્યાંથી નીચે આવે તો શિહોરના વિસ્તારો, નીચે પાલીતાણાના વિસ્તારો, ભાલ પંથક અને તળાજા લાગુ વિસ્તારો અને વલભીપુરમાં મિત્રો આજે ટૂંકમાં ભારે વરસાદની આગાહી જે છે તે આ દરેક મિત્રો ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં નોંધાવાની છે. ત્યાંથી ઉપર મિત્રો આગળ વધીએ તો બોટાદ, રાજકોટ અને ચોટીલા લાગુ વિસ્તારો અને સુરેન્દ્રનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે અને વાવાઝોડા જેવો પવન સાથે મિત્રો વરસાદ ફૂંકાવાનો છે અને ભારે તોફાની બેટિંગ મેઘરાજાની થવાની છે. જેમાં મિત્રો બોટાદ જિલ્લાની વાત કરી લે તો ખાસ આજે મિત્રો બોટાદની અંદર બરવાળા લાગુ વિસ્તારો, રાણપુર, ધંધુકા, લીંબડી, ગઢડા અને બાણગઢ લાગુ વિસ્તારોની અંદર જે છે તે તોતિંગ વરસાદ જોવા મળશે અને ખાસ આજે એક અપર એર સર્ક્યુલેશન અહીંયા બની રહ્યું છે, જેને લઈને ભારે વરસાદની ગતિવિધિ અહીંયા બનવાની છે. રાજકોટની વાત કરીએ તો મિત્રો ગઈકાલે રાજકોટ જે છે તે બેટમાં ફેરવાયું હતું, સમગ્ર રાજકોટ પાણીમાં ગરકાવ થયું હતું, ત્યારે આજે પણ રાજકોટની અંદર ભારે વરસાદ નોંધાશે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે રાજકોટના લોકો થઈ જાય સાવધાન. રાજકોટની અંદર આવતા દરેક ગામડાઓ અને તાલુકાઓમાં આજે હાઈ એલર્ટ રહેવાનું છે વરસાદનું. આપણે વિસ્તારો વિશે જણાવી દે તો ખાસ રાજકોટ આસપાસ ચોટીલા, રાજકોટ, શાપર, વેરાવળ, કાલાવાડ, ગોંડલ, જસદણના વિસ્તારો, નીચે જોઈએ તો જેતપુર અને ઉપલેટા લાગુ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ગતિવિધિ રહેવાની છે. મિત્રો અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તે ભારેથી અતિ ભારેથી પણ વધારે કેટેગરીનો વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે. ત્યાંથી મિત્રો આગળ વધીને ખાસ કરીને વાત કરી લઈએ જુનાગઢ જિલ્લા વિશે તો જુનાગઢની અંદર પણ મિત્રો જામવંથાળી, માણાવદર, મેંદરડા, બિલખા, વંથાળીની આસપાસ જોઈએ તો મુલિયાસા, જુનેજ, સાવરકુંડલાથી આસપાસના દરેક આસપાસ સાસણગીરના વિસ્તારો, આ દરેક વિસ્તારોની અંદર અને પ્રોપર જુનાગઢની અંદર પણ ભારે વરસાદનું એલર્ટ આજે ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કરેલું છે. ઉપર મિત્રો મોરબી, જામનગર અને સુરેન્દ્રનગરની વાત કરીએ તો મોરબી, જામનગર અને સુરેન્દ્રનગરમાં આજે સૌથી વધારે ભારે વરસાદનું એલર્ટ રહેશે, કારણ કે આ ત્રણેય જિલ્લાની અંદર દરેક તાલુકા, દરેક ગામડાની અંદર આજે વરસાદ ભૂકા કાઢશે અને ખાસ કરીને હાઈ એલર્ટ આપવામાં આવી દીધેલું છે. ત્યાંથી ઉપર મિત્રો કચ્છની વાત કરી લે તો જોઈ શકો મિત્રો કચ્છના સમગ્ર વિસ્તારમાં આજે ખાસ રેડ એલર્ટ બનેલું છે અને ખાસ વાત કરીએ તો કચ્છની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ પહોંચી ગઈ છે, જેને લઈને આજે મિત્રો કચ્છના ડાબી બાજુ આવેલા મુખ્ય વિસ્તારો જેમ કે ખાવડા, લખપત, નલિયા, જખો પ્રદેશ, સિસાડગઢ, ભુજ, ત્યાંથી નીચે આવે તો માંડવી, ભચાઉ, ગાંધીધામ, રાપર અને અડેસર સાથે લોધરાણી અને ધોળાવીરામાં પણ આજે અતિ ભારે વરસાદનું હાઈ એલર્ટ છે અને અહીંયા મિત્રો આંધી તોફાન સાથે વરસાદ નોંધાય તેવી પૂરેપૂરી આગાહી છે. ત્યાંથી નીચે મિત્રો હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આજે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે આજે વરસાદ નોંધાશે, જેમાં પણ મિત્રો મધ્યપ્રદેશને અડીને રહેલા વિસ્તારો છે જેમ કે ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, લુણાવાડા, છોટાઉદેપુર આ વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે, જ્યારે કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કુડા અને મિત્રો આસપાસના દરેક બાપુનગર લાગુ વિસ્તારોમાં જે છે તે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ 10-10 ઇંચ સુધીના નોંધાઈ શકે અને વિસ્તારો જે છે તે મિત્રો બેટમાં ફેરવાઈ શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાશે, એટલે કે ઉત્તર ગુજરાતમાં કોઈ
કોઈ 10 થી 20 ઇંચના વરસાદની આગાહી નથી, પરંતુ ઉત્તર ગુજરાતમાં 5 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ આજે ખાબકી શકે, જેમાં ખાસ મહેસાણાના વિસ્તારો, રાધનપુર લાગુ વિસ્તારો, સાંતલપુર, થરાદ, દિયોદર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, વડનગર, સિદ્ધપુર, પાટણ, હારીજ, રોડા લાગુ વિસ્તારો, સાંતલપુર, ડુંગરપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને ડીસા પંથકની અંદર ભારેથી અતિભારે વરસાદનું આજે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારો જે રહેલા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરા, અંકલેશ્વર, આહવા, ડાંગ આ વિસ્તારોની અંદર કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે જોવા નહીં મળે. છેલ્લા 3 દિવસથી અહીંયા મિત્રો ભારે વરસાદનું એલર્ટ હતું અને આ સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રથી થઈને કચ્છ તરફ પહોંચી ગઈ છે, જેને લઈને આ વિસ્તારોમાં માત્ર મધ્યમ પ્રકારના 1-2 ઇંચના વરસાદ આવી શકે, બાકી કોઈ ભારે ખાસ 10-15 ઇંચના વરસાદની આગાહી આજે હાલ નથી. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવી લીધી ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં કેટલી હદે વરસાદની આજે આગાહી છે તેના વિશે આપણે વાત કરી લીધી. તેના સિવાય મિત્રો હવે તમને જણાવી દઉં કે આગામી 2-3 દિવસનું હવામાન કેવું રહેશે. મિત્રો, આપ જોઈ શકો કે આગામી 2-3 દિવસ પણ વરસાદની સિસ્ટમ હજુ ગુજરાત ઉપરથી ગઈ નથી, એટલે કે મિત્રો અત્યારે છેલ્લા 3 દિવસમાં જે વરસાદ નોંધાયો તે હવે ધીમો તો જરૂર પડશે આવતીકાલથી, પરંતુ છતાં 31 થી લઈને 31 ઓગસ્ટથી લઈને 1 સપ્ટેમ્બર સુધી હજુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાનું તોફાની વર્ણન જે અત્યારે રૂપ ચાલી રહ્યું છે તે શરૂ રહેવાનું છે. ખાસ મિત્રો જે ઉત્તરીય ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટવા લાગશે, જ્યારે પશ્ચિમીય સૌરાષ્ટ્રના ભાગો છે અને ખાસ કરીને કચ્છના વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર યથાવત રહેશે. દરિયાકાંઠાના ભાગો જેમ કે જામનગર, પોરબંદર, દ્વારકા પંથક, નીચે વેરાવળ, મહુવા લાગુ વિસ્તારો, ઉપર દ્વારકા પંથક અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક પૂર્વીય ભાગોની અંદર વરસાદનું જોર શરૂ રહેશે. આ વરસાદનું જોર જે છે મિત્રો તેની સિવાય બંગાળની ખાડીમાં પણ અત્યારે આ લો પ્રેશર ક્રિએટ થયું છે, જેને લઈને પણ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં આપવામાં આવી છે. તેના વિશે મિત્રો વિગતમાં ચર્ચા જે છે તે આપણે આવનારા વિડીયોની અંદર કરીશું, કારણ કે આ વિડીયો મિત્રો ખૂબ જ મોટો થઈ ગયો છે. આજ માટે આટલું જ રાખીએ છીએ. તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે કોમેન્ટમાં જણાવી દેજો. આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી આપશો. ધન્યવાદ. જય માતાજી.